સુરતમાં હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હત્યાના ગુનામાં આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। કતારગામમાં આવેલી પારસ સોસાયટી 2 માં 20 દિવસ પહેલા જ રહેવા આવેલા યુવકને ત્રણેય મળીને મોતને ઘાટ ઉતાર્યો હતો। હત્યા કર્યા બાદ આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી ગયા હતા। ભરૂચ રેલવે સ્ટેશનેથી ઝડપાયા। ક્રાઇમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચ લીધા હતા। મરનાર સુજલ 8મી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાક દિવસ પહેલા જ જામીન પર મુક્ત થયો હતો। 3 પૈકી 2 આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું। મૃતક સુજલ અશોક વાટકિયા 20 દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો। સીસીટીવીમાં હુમલાખોર કેદ થયા। સીસીટીવીના આધારે હુમલો કરતા 3 શખ્સો દેખાઈ આવ્યા હતા। હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાઈ આવ્યા હતા। આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનેથી ઝડપી લીધા હતા। ઝડપાયેલા આરોપીઓમાં આર્યન દરજી ઉપરાંત 2 સગીરનો સમાવેશ થાય છે। મરનાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જ્યારે આરોપી પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। આ મોબાઈલ લઈને સુજલને બોલાવ્યો હતો। તે પરત આપવામાં મોડું થઈ જતા ત્રણેય અહીં ધસી આવ્યા હતા।